ફાઇનલી આપણે સિકોતરમાના મંદિરે જઈ રહ્યા છીએ હજીરા. તો ભાઈ હજીરાની કંપની પણ તમે જોઈ લો કેવી કંપની છે. અહીંથી સિકોતરમાના મંદિરે જવાનું છે. આપણે પૂછતા આપણે જોયું નથી. આપણે બહારના રસ્તેથી જોયું હતું પણ આ રસ્તેથી આપણે જોયું નથી. એટલે આપણે પૂછવું તો પડશે કોકને. આ લોકેશન મારી દેવો આગળ, બરોબર. થોડોક રસ્તો પણ ખરાબ છે. તો આપણે ફાઇનલી હવે છે ને સિકોતરમાના મંદિરે જઈ રહ્યા છીએ. એટલે જુઓ તમને દેખાતું હશે, તમે જોઈ લેજો. જય માતાજી, જય વીર વસરાજ. તો ફાઇનલી આપણે સુવાલીથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ સિકોતરમાના મંદિરે. તો જો આ રોડ સિકોતરમાના મંદિરે હજીરા કંપનીમાં થઈને આપણે સિકોતરમાના મંદિરે જવાનું છે. તમે જોઈ લેજો. સિકોતરમાનું મંદિર બહુ મસ્ત છે. વાણવટી સિકોતર એટલે સિકોતરમાનું મંદિર પણ એવું આમ સનાતન છે. તો તમે જોયું હું અહીંથી હવે હજીરા અહીંથી 3-4 કિલોમીટર આગું છે. તો આપણે આવ્યા છે તો દર્શન કરતા જ જઈએ. ફાઇનલી બતાવી રહ્યો છું. જય માતાજી, જય વીર વસરાજ. જો અહીંથી ભાઈ હવે છે ને સિકોતરમાના મંદિરે જવાય. અહીંથી દરિયો લાગી જાય. ટિમ્બર પણ અહીંયા પડેલી છે. કવડી ટિમ્બર છે, તમે જોયો. ટિમ્બરને તમને બતાવી રહ્યા છીએ. તો કવડી ટિમ્બર છે. તમારે જોયું હોય તો જોઈ લેજો. કેટલા કન્ટેનર અંદર આવી જાય. મોટી જબર ટિમ્બર પડેલી છે. મસ્તીની ટિમ્બર છે. અહીં ઊભું રહેવાનું છે. ઊંચો મોબાઈલ રાખ દરેક ઊંચો હોય તો પાઇપ ન આવે. બધાને ખબર પડે. હજીરા કંપનીમાં જવાનું છે આજે આપણે સિકોતરમાનું મંદિર. જય માતાજી, જય વીર વસરાજ. આપણે પહોંચી જવા આવ્યા છીએ સિકોતરમાના મંદિરે હજીરા. હવે તો હજીરા કંપની ચાલી રહી છે. કંપનીવાળો રોડ છે. તો રોડ તમને બતાવી રહ્યો છું, તમે જોઈ લેજો. મંદિર અહીંથી એમ કહે છે 1 કિલોમીટર જેવું છે. હું તમને મંદિર બગડી એના પણ દર્શન આગળ મંદિરનું લોકેશન આપીશ અને મંદિરના દર્શન પણ કરાવીશ. તો આ વિડીયો તમે જોતા રહેજો ભાઈ આખું. મારા બ્લોગમાં જે જોડાવો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય હજીરામાં કંપની જ છે બધી ભાઈ. કંપની મોટી મોટી કંપની છે બધી. કેટલો મોટો પ્લાન હશે એનો. આપણું લોકેશન બહુ જોયો. આવી ગયું ને હવે. હા, બાકીને ઘણું મોટું છે ભાઈ. કંપની બહુ જોરદાર છે. આ સિકોતરમાના મંદિર આવો ને તો બધું જોવા મળે તમને. આવું બધું કંપની રહે જબરજસ્ત. આપ લે ભાઈ લોકેશન આવે ભાઈ. આપ લોકેશન લેતો તું હાલો ભાઈ. ફાઇનલ આપણે સિકોતરમા વાળા રોડ ચડી ગયા છીએ. તો હવે આપણે જવાનું છે સિકોતરમાના મંદિરે. કંપનીથી બહાર નીકળે આખો રસ્તો કંપનીમાં છે. અહીંયા કોઈને આવવું હોય સિકોતરમાના મંદિરે તો હજીરા કંપની પાસે આવવાનું. છેલ્લે એમએસ કંપની આવે. એમએસ કંપની અંદર પોઈન્ટ આવે. પોઈન્ટથી વળી જવાનું છે. મંદિરે ભોગી જાય છે. આશાપુરી સિકોતર છે ને આ હજીરા કંપનીમાં આવેલી છે. આપણા બ્લોકમાં બન્યો રહ્યો ને આ વિડીયો આખો જોયો. આશાપુરી સિકોતરમાનો છે. આ હજીરા કંપનીમાં છે. મંદિરે બહુ મસ્ત છે. હું તમને મંદિરને આ મંદિરનો મેન ગેટ છે ને હું આશીષ દેવો ને જયલો બધા માતાજીના દર્શન કરવા આવેલા છે. તો ખાસ કરીને આ બ્લોગની અંદર જોયો ને સારો લાગે તો લાઈક, કોમેન્ટ ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જય માતાજી, જય વીર વસરાજ. હું તો અંદર મંદિરમાં આવી ગયો છું. આશીષ તમારો બ્લોગ બનાવે છે. ફાઇનલી માતાજીના હું દર્શન કરાવું છું. જો આશાપુરી સિકોતર છે. જો આ મેન મંદિર છે માતાજીનું. મેન મંદિર છે માતાજીનું. આ મંદિરની બહુ એવી ઓલી છે કે ભાઈ તમે કાંઈ પણ તમારી માનતા હોય, શ્રદ્ધા હોય, દસો હોય, કામ કરો એટલે થઈ જાય. એ માતાજી સાક્ષાત પરસો દીધેલો છે. આશાપુરી સિકોતરમાં મંદિર છે, બરોબર. તો ફાઇનલી આમ મંદિરની અંદર ખાસ કરીને અમે દર્શન કરવા આવ્યા છીએ. ગેટ બાય સાઈડથી ને પૂજારી બાપુ પણ આવ્યા છે. જય માતાજી. પૂજારી બાપુ, આ માતાજીનો પરસાનો શું ઉલ્લેખ છે? આ વાણવટી સિકોતર. વાણવટી સિકોતર. આ દરિયાની દેવી. દરિયાની દેવી. આ સમણી રૂપે અહીંયા બિરાજમાન થયેલા. સમણી રૂપે. પૂંજારી મહારાજનું એવું કહેવાનું છે કે આ વાણવટી સિકોતર છે અને વાણવટી સિકોતર સમળી રૂપે અહીંયા બિરાજમાન થતા. હા. ને અહીંયા પહેલા બેટ હતો. અહીંયા પહેલા દરિયાનો બેટ હતો. ને આ મંદિરને આમ કેટલાક વર્ષો વહી ગયા છે અંદાજે? કેટલા? 844 વર્ષ.
આ મંદિર છે ભાઈ 444 વર્ષ જૂનું મંદિર છે. 444 વર્ષ મંદિર જૂનું છે ને આ મંદિરની ખાસ તમે દર્શન કરવા આવો હોય તો દર્શન કરવા આવજો ને માતાજીના સાક્ષાત તમને દર્શન બહુ થાય પ્રચાર છે. ને બહુ માતાજી વરસાદ આપે. તમારી મનની અંદર કાંઈ પણ આ પણ પૂર જ થઈ જાય પૂર. હા મનની અંદર કાંઈ મનોકામના હોય કોઈને સંતાનની થાય તો સંતાન નો થાય. હા જો પૂજારી મહારાજનું એવું કહેવાનું છે કે ભાઈ કોઈને સંતાનની ખોટ હોય દેહ માથું પર. હા ને તમારે મનની શ્રદ્ધા વિશ્વાસ હોય તો સંતાનની ખોટ પણ પૂરી થાય. પૂજારી મહારાજ એવું કહે છે ને આપણે હજી પૂજારી મહારાજ સાથે વાત પણ કરશું. તો ફાઇનલી મારા બ્લોકની અંદર ખેડૂત આ બ્લોક આખો જોજો ને માતાજીના પણ દર્શન કર્યા લાયક છે. તમે જોઈ લો દુર્લભ દર્શન છે માતાજીના કે ભાઈ આ સમળી રૂપે માતાજી અહીંયા બિરાજા હતા. માતાજી સમળીનું રૂપ લીધું હતું ને પૂજારી મહારાજને ફોન આવી ગયો એટલે પૂજારી મહારાજ રહી ગયા હતા. પછી આપણે પૂજારી મહારાજને બરોબર પાછા મળશું એટલે પૂજારી મહારાજ હું તમને બધી વાત કરાવી માતાજીના પ્રસાદ વિશે. ચાલો આગળ મંદિરના હું દર્શન કરું. મારે પગ હા જય માતાજી. હવે ફોરવા ના પાડી. માતાજીનું આવું છે બેટા સાઈડ. જય માતાજી, જય શિકોતરમાં. અત્યારે આપણે ખાસ હું સાઈડથી આવ્યો છું માતાજીના દર્શન કરવા માટે એટલે ખાસ માતાજી શિકોતરના દર્શન કરી રહ્યો છું. એટલે હું માતાજીને એમ છે ભાઈ પૂજારી બાપુને આપણે પૂછી લીધું છે કે ભાઈ અમારે વિડીયો બ્લોગ બનાવવો છે એટલે તમે રજા આપો અને અમને રજા આપી છે. ખુશીથી આપણે પૂછ્યું છે. ખાસ આ માતાજી શિકોતરને એવા પણ પ્રશ્ન છે કે ભાઈ જે તમારી મનોકામના હોય એ પૂરી થઈ જાય પણ તમારી મનની અંદર શ્રદ્ધા વિશ્વાસ હોવો જોઈએ. તો ભાઈ અહીંયા માતાજી છે ને સાક્ષાત બિરાજમાન છે ને સમય રૂપે આવ્યા હતા ને આ મંદિર છે ભાઈ 444 વર્ષ જૂનું મંદિર છે. તો તમારે કોઈ પણ દર્શન કરવા હોય તો હજીરા કંપની રોડ છે ને કંપનીમાં વહી આવવાનું. છેલ્લે ભાઈ આશાપુરા શિકોતરમાનું મંદિર છે અને સમય રૂપે માતાજી બિરાજમાન છે. તો જય માતાજી બધાને. ભાઈ ભક્તોને મારા બ્લોગ પાઠે બિનારે. જય માતાજી, જય આશાપુરા શિકોતર. આજ અમે એના દર્શન કરવા આવેલા છે. ભાવિક ભક્તોને બધાને કહું છું તમારે પણ દર્શન કરવા હોય તો હજીરા આવજો. એટલે માતાજીનું મંદિર છે, બહુ મસ્ત મંદિર છે અને આપણા બ્લોકમાં જે સુધી જોયો તો આ આપણા રીલ મૂકવાનો જ છે આપણા બ્લોકમાં. કેવું મંદિર છે તો ફર્સ્ટ ક્લાસ આની અંદર આવો ને એટલે તમારું હનુમાન ખુરશી જેવું મંદિર છે. આ બધી જગ્યા છે માતાજીની જ છે. વચ્ચે બોલે હું બોલું એમ તું કરે એમ થાય છે. જય માતાજી, જય આશાપુરામાં. જો માતાજીનું આખું મંદિરનું હવે હું તમને લોકેશન બતાવું છું કે આખું મંદિર કેવું છે. ફર્સ્ટ ક્લાસ. પહેલાં તો સૌથી માતાજીનો કે ભાઈ અહીંયા જો માતાજીનું પ્રદર્શન મૂકેલું છે, સાવજ મૂકેલો છે તો માતાજીનું મંદિર અને કેવું છે હું તમને ફાઇનલી બતાવવા જઈ રહ્યો છું. આ માતાજીનો ધૂણો છે, અખંડ ધૂણો ચાલે છે અહીં ને માતાજીના શ્રીફળના ચાલા બાલા બધું અહીં નાખે છે માતાજીનું. ને જો હવે માતાજીનું લોકેશન છે બંને મંદિરનું. તો તમે જો જય માતાજી. તો અમારા આશીષભાઈની બધા દર્શન કરવા ગયા છે તો હું પણ ફાઇનલ દર્શન કરી આવ્યો છું ને હવે માતાજીનું ફાઇનલ આ આખું મંદિર છે. તમે જોજો આશાપુરામાંનું જોયા લાયક છે મસ્ત. આ બ્લોકમાં આખા બ્લોકમાં બતાવવામાં આવશે મંદિર અને મોટો ઓલેપડા પણ મંદિર છે પણ એ કાચનું બનાવેલું છે અને અહીંયા પણ મંદિર છે ને આ વિશાળ જગ્યા છે માતાજીની આશાપુરા શિકોતર અને બેટની અંદર છે. એટલે આ બેટ કહેવાતું 444 વર્ષ જૂનો બેટ છે બરાબર. તો આની અંદર આ લોકો ફાઇનલ જો હવે નીકળવાની તૈયારી કરે છે બરાબર. તો આપણે પણ હવે જઈએ છીએ. તો જય માતાજી. મારા બ્લોકની અંદર ઠેઠ સુધી બનાવી રહ્યો ને આ બ્લોકની અંદર ઠેઠ સુધી બતાવીશું તમને બધું બરાબર. ફાઇનલી તમને હજી એકવાર તીરસુરના દર્શન કરાવી દો ને માતાજીના મંદિરના પણ દર્શન કરાવી દો. એટલે માતાજીનું મંદિર ફાઇનલી કેવું લાગે છે એ તમે જોઈ લ્યો. હું ઝૂમ કરીને બતાવી રહ્યો છું તમને બરાબર. આખું માતાજીનો ગેટ બેટ બધું કમ્પ્લીટ આવે. જય માતાજી. ને બીજું મંદિર પણ છે અહીંયા એ પણ હું તમને બતાવી દઉં બરાબર. આ બીજું મંદિર છે માતાજીની કાચની અંદર મૂર્તિ છે બરાબર. આ કાચમાં છે અહીંયા માતાજી સમળી રૂપે બિરાજમાન થતા
બરાબર. અને આ બેટ જૂનો છે એટલે ફર્સ્ટ ક્લાસ તમે જોયો. અને આ બ્લોક આખો જોયો તો તમને ખબર પડશે આશાપુરા સિકોતર માનું મંદિર કેવું છે. એટલે આ બ્લોકની અંદર ઠેઠ સુધી બનાવી રહેજો, બ્લોક આખો જોજો. અને આપણા બ્લોકમાં કોઈ નવા જોડાવ તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો. તો જય માતાજી, જય સિકોતરમાં. અને માતાજીને માનતા હોય તો લોકેશનમાં ડાયરેક્ટ મને કહેજો. જય માતાજી. જો આપણે સિકોતરમાંના મંદિરે જાય ને તો આવું બધું છે અને આવી કંપની છે બધી. અને અમે હવે હાઈવે રોડ ઉપર ચાલી રહ્યા છે. હું સલુ રોડે સલુ ગાડી આ શૂટિંગ ઉતારી રહ્યો છું. એટલે બધી કંપની જ છે અહીંયા. અને કંપની પણ જોયા લાયક છે એવી કંપની છે. તમે જોઈ ન હોય ને એવું બધું છે અહીંયા. તો ભાઈ તમે જો આવો એટલે જરૂર આ કંપનીમાં જોયો કેવું મસ્ત મસ્ત છે બધું. ને મોટી મોટી કંપની છે બધી. તમે જિંદગીમાં નહીં જોઈ ને એવડી મોટી કંપની છે અહીંયા હજીરામાં ભાઈ. એટલે ખાસ કરીને મારો બ્લોક આખો જોયો. બ્લોકની અંદર જોયો આ કે કંપનીનું બહારનું શૂટિંગ છે અને આ રોડનું છે. તો અમારા દેવાભાઈના મોબાઈલમાં જય શ્રી રામ મેસેજ આવી ગયો છે. એટલે એ એમ કીધું ઘરે આવી જાઓ હવે. આ બાજુ કંપનીની તો તાણ જ નથી. આપણે કંપની જોઈ થાકી જાય એવી કંપની છે. અહીંયા આવ્યા હોય ને તો 2 દિવસ સુધી કંપનીમાં ફરતા થાય એટલું છે મોટી કંપની. બરાબર.